શિયાળાની સિઝન શરૂ થાય એટલે દરેક ગુજરાતીના ઘરમાં ગરમા ગરમ રોટલા તો બનાવવામાં આવતા જ હોય છે. તો આજે હું આ ગરમા ગરમ રોટલા જ્યારે ઠંડા પડી જાય ત્યારે એ ઠંડા રોટલામાંથી શું બનાવાય એની રેસીપી શેર કરીશ. આજે આપણે ઠંડા રોટલામાંથી વઘારેલો રોટલો તૈયાર કરીશું અને એ પણ બે અલગ રીતે. ઢાબા પર તમે જાઓ ત્યારે વઘારેલો રોટલો મળતો હોય છે, પણ આજે હું તમારી સાથે એક બીજી રીતે વઘારેલા રોટલાની રેસીપી શેર કરીશ જે તમારા ઘરના નાના બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે. તો ચલો આપણે જોઈએ કે આ બે અલગ અલગ રીતે વઘારેલો રોટલો કેવી રીતે બનાવાય. જો તમને મારી રેસીપીના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક અને શેર કરી કિચન ક્રાફ્ટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વઘારેલો રોટલો બનાવવા માટે આપણને જોઈશે થોડા ફુદીનાના પાન. મેં લગભગ 5 થી 7 ફુદીનાના પાન લીધા છે. ડુંગળી, લીલી ડુંગળીનો જે સફેદ ભાગ છે એ લેવાનો છે. લીલા લસણનો પાનવાળો ભાગ લેવાનો છે. કોથમીર છે, લાલ મરચાં છે અને ટામેટું છે. હું અત્યારે તમને જે ક્વોન્ટિટી બતાવું છું એ આપણે બે રોટલા વઘારવા માટે ઉપયોગમાં લઈશું અને 1 કપ જેટલું દહીં લેવાનું છે. દહીંને આપણે પહેલા આ રીતે થોડું ફેટી લઈશું. તમે રોટલો વઘારવા માટે જે દહીં ઉપયોગમાં લો એમાં પાણીનો ભાગ વધારે ના હોવો જોઈએ અને દહીં પણ આપણે બહુ વધારે ખાટું નહીં કે બહુ વધારે મોળું નહીં એ રીતનું લેવાનું છે. તો આ પ્રમાણે પહેલા આપણે બધી વસ્તુઓને તૈયાર કરી લઈશું. તો આપણો વઘારેલો રોટલો ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જશે. મારી પાસે અત્યારે 4 નંગ રોટલા છે. જ્યારે પણ તમે વઘારેલો રોટલો બનાવો તો એ રોટલો 4 થી 5 કલાક પહેલા બનાવેલો હોવો જરૂરી છે. 4 થી 5 કલાક ઠંડો હોય એટલો જ આપણે ઉપયોગમાં લઈશું. 4 રોટલા છે તો આપણે એમાંથી બે અલગ અલગ રીતના વઘારેલા રોટલા બનાવવાના છે. તો પહેલા આપણે બે રોટલાની ક્વોન્ટિટી લઈશું અને એને આપણે હાથેથી આ રીતે તોડી અને ટુકડા કરી લેવાના છે. ટુકડાની સાઈઝ બહુ વધારે નાની નહીં અને મોટી નહીં એ રીતની રાખવાની છે. જો તમે તાજો બનાવેલો રોટલો ઉપયોગમાં લો અને પછી આ વઘારેલો રોટલો બનાવો તો રોટલો એકદમ જ ઢીલો થઈ જતો હોય છે. એટલે 4 થી 5 કલાક ઠંડો રોટલો હોય એનો જ ઉપયોગ કરવાનો. તમે રાત્રે બનાવેલો રોટલો હોય તો સવારે વઘારીને એ ઉપયોગમાં લઈ શકો અથવા સવારે બનાવેલો રોટલો હોય તો સાંજે બનાવીને ઉપયોગમાં લઈ શકો. તો આ પ્રમાણે આપણે બંને રોટલાના પહેલા ટુકડા કરી અને તૈયાર કરી લઈએ. મેં બે રોટલાને આ રીતે ટુકડા કરીને તૈયાર કરી લીધા છે. હવે બાકીના જે બીજા બે રોટલા છે એને પણ આપણે એ રીતે તૈયાર કરી લઈશું. આપણે જે મસાલાવાળો રોટલો બનાવવાના છે એના માટે આપણે બહુ નાના નહીં અને મોટા નહીં એ રીતના ટુકડા કરવાના છે. પણ આપણે જે બીજો રોટલો બનાવવાના છે એના માટે આપણે થોડા નાની સાઈઝના આ રીતના ટુકડા કરવાના છે. આપણે આ રોટલો જે રીતે વઘારીને તૈયાર કરીશું એનો સ્વાદ તમારા ઘરના બાળકોને ખૂબ જ પસંદ આવશે. બાળકોની સાથે સાથે મોટાને પણ આ રોટલો એટલો જ ભાવશે. હું જ્યારે નાની હતી ત્યારે મારા દાદીમાં આ રીતે મને વઘારેલો રોટલો બનાવી અને સ્કૂલના લંચ બોક્સમાં આપતા હતા અને જે મારો ખૂબ જ ફેવરિટ હતો. રોટલો વઘારવા માટે અત્યારે મેં એક નોનસ્ટિક લીધું છે. એમાં આપણે 2 મોટી ચમચી તેલ નાખવાનું છે. તેલ બરાબર ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે, બહુ વધારે ફાસ્ટ નહીં, બહુ વધારે સ્લો નહીં. અડધી ચમચી આપણે એમાં જીરું નાખવાનું છે. તમને જો જીરું ના ગમતું હોય તો તમે એને સ્કીપ કરી શકો. રાઈ નાખીશું લગભગ 1/4 ટીસ્પૂન જેટલી. વઘારને આપણે આ રીતે હલાવી અને એકવાર મિક્સ કરી લઈશું. ત્યાર પછી આપણે લીલી ડુંગળીનો જે સફેદ ભાગ છે એ નાખવાનો છે. આ રોટલો બનાવતી વખતે આપણે લીલી ડુંગળીનો જે સફેદ ભાગ છે એનો ઉપયોગ કરવાનો છે. તમારી પાસે જો લીલી ડુંગળી ના હોય તો તમે જે આપણી સૂકી ડુંગળી વાપરીએ છીએ એ પણ નાખી શકો. પણ શિયાળામાં લીલી ડુંગળી ખૂબ જ સહેલાઈથી મળી જતી હોય છે. લગભગ 1 થી 1.5 મિનિટ માટે આપણે ડુંગળીને સાતળી લઈશું. ત્યાર પછી આપણે જે લાલ મરચાં છે એ આની અંદર ઉમેરી દઈશું. લાલ મરચાં ના હોય તો તમે જે લીલા મરચાં આવે છે જે થોડા જાડા હોય છે અને સ્વાદમાં ઓછા તીખા હોય છે એ નાખી શકો. મરચાંને પણ આપણે 1 થી 1.5 મિનિટ માટે સાતળી લેવાના છે. ત્યારબાદ આપણે એમાં ટામેટું નાખીશું. ટામેટાને આપણે આ રીતે એકદમ ઝીણું સમારી લેવાનું છે અથવા તમે એને છીણીને પણ નાખી શકો. બે રોટલા માટે મેં એક મોટી સાઈઝના ટામેટાનો ઉપયોગ કર્યો છે. તમે જો લસણ અને ડુંગળી ના ખાતા હો તો તમે બંને વસ્તુઓને સ્કીપ કરી શકો. બાકીની વસ્તુઓનો ઉપયોગ કરીને પણ તમે વઘારેલો રોટલો તૈયાર કરી શકો છો. મીઠું નાખી દેવાનું છે સ્વાદ પ્રમાણેનું. રોટલા બનાવતી વખતે પણ આપણે મીઠું નાખતા હોઈએ છીએ તો મીઠું તમારે થોડું ધ્યાનથી નાખવાનું. મીઠું નાખીશું એટલે આપણે ટામેટા ઝડપથી ચડી અને તૈયાર થઈ જશે લગભગ 1 થી 1.5 મિનિટમાં. ટામેટા થોડા ગળીને નરમ થાય પછી આપણે આદુ અને મરચાંની પેસ્ટ નાખવાની છે. તમારે જેટલી તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમારે મરચાંની પેસ્ટની ક્વોન્ટિટી લેવાની. અત્યારે મેં 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખી છે. ત્યાર પછી આપણે લીલા લસણનો જે પાનવાળો લીલો ભાગ છે એ નાખીશું. જો લીલું લસણ ના હોય તો તમે સૂકું લસણ પણ નાખી શકો. પણ શિયાળામાં લીલું લસણ, લીલી ડુંગળી
અને આ રીતના લાલ મરચા ઇઝીલી મળી જતા હોય છે. તો જો બને તો આ બધી વસ્તુઓનો ઉપયોગ કરશો તો સ્વાદ પણ સરસ આવશે અને રોટલો પણ એકદમ સરસ દેખાશે. હળદર ઉમેરીશું અડધી ચમચી જેટલી. એક મોટી ચમચી આપણે લાલ મરચું નાખવાનું છે. અત્યારે મેં જે દેગી મિરચ આવે છે એનો ઉપયોગ કર્યો છે, જેનાથી કલર એકદમ સરસ આવશે. અડધી ચમચી આપણે એની અંદર કિચન કિંગ મસાલો નાખવાનો છે. જો કિચન કિંગ મસાલો ના હોય તો તમે ગરમ મસાલો નાખી શકો. એક મોટી ચમચી આપણે ધાણા જીરું ઉમેરવાનું છે. બધા મસાલાને મિક્સ કરીશું અને ફરીથી અડધી થી 1 મિનિટ માટે આપણે એને સાંતળીશું, જેથી મસાલા પણ આપણા વઘાર અને તેલની સાથે એકદમ સરસ ચડી જાય અને મસાલાનો કાચો સ્વાદ બિલકુલ ના આવે. તેલ પણ છૂટું પડવા માંડ્યું છે અને મસાલા અત્યારે આપણા સરસ ચડી ગયા છે. તો હવે આપણે જે દહીં ફાટીને રાખ્યું હતું એમાં ઉમેરી દઈશું અને ઝડપથી એને મિક્સ કરી લઈશું. મેં અત્યારે દહીંવાળા વાસણમાં જ લગભગ 1/3 કપ જેટલું પાણી લીધું છે. પાણી પણ આપણે સાથે જ ઉમેરી દેવાનું છે. એકવાર હલાવીને મિક્સ કરી તરત જ આપણે જે રોટલાના ટુકડા તૈયાર કરીને રાખ્યા છે આની અંદર ઉમેરી દઈશું. પાણી આપણે બહુ વધારે પ્રમાણમાં નથી નાખવાનું અને તમને જો ડ્રાય વઘારેલો રોટલો ગમતો હોય તો તમારે બિલકુલ જ પાણી નહીં નાખવાનું અને દહીં પણ 1 કપના બદલે લગભગ અડધા કપ જેટલું નાખવાનું. પણ આપણે બહાર ઢાબા પર જે રોટલો ખાઈએ છીએ થોડો ગ્રેવી વાળો હોય છે, તો જો તમારે ગ્રેવી વાળો રોટલો બનાવવો હોય તો આ પ્રમાણે દહીં અને પાણીની ક્વોન્ટિટી એમાં ઉમેરવાની. ગેસની ફ્લેમ આપણે બિલકુલ સ્લો કરી દેવાની છે. છેલ્લે આપણે એની અંદર ફુદીનાના પાન નાખવાના છે. ફુદીનાના પાન નાખવાથી રોટલામાં ખૂબ જ સરસ ફ્લેવર આવે છે. સાથે આપણે એમાં કોથમીર પણ ઉમેરી દઈશું. મિક્સ કરી લેવાનું છે અને ગેસ બંધ કરી દેવાનો છે. અત્યારે તમને જે કન્સિસ્ટન્સી દેખાય છે લગભગ 3 થી 4 મિનિટમાં રોટલો થોડો ઠંડો થશે એટલે હજુ એ ઘાટ થઈ જશે અને બહાર આપણે જે ગ્રેવી વાળો રોટલો ખાઈએ છીએ સેમ એના જેવી જ કન્સિસ્ટન્સી બનીને તૈયાર થશે. હવે આપણે એક બીજી રીતે આ ઠંડા રોટલાને વઘારીને કેવી રીતે તૈયાર થાય એ જોઈશું. આ જે રેસીપી છે તમારા ઘરના બાળકોને ખૂબ જ પસંદ આવશે. એના માટે આપણે એક નોનસ્ટિકની અંદર ઘી ગરમ કરવાનું છે. આ રીતે વઘારેલો રોટલો બનાવવા માટે આપણે ઘીનો ઉપયોગ કરીશું. મેં અત્યારે લગભગ 2 ચમચી જેટલું ઘી એમાં નાખ્યું છે. ઘી તમે ઓછી ક્વોન્ટિટીમાં લેવું હોય તો 1 ચમચી જેટલું પણ લઈ શકો છો. હવે આપણે એની અંદર લગભગ અડધા કપ જેટલો ગોળ ઉમેરવાનો છે. ગોળને આપણે આ રીતે ઝીણો સમારી લેવાનો. મેં અત્યારે જે કોલ્હાપુરી ગોળ આપણે ઉપયોગમાં લઈએ છીએ એ લીધો છે. તમારે જો દેશી ગોળ લેવો હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો, પણ જો દેશી ગોળથી બનાવીએ તો એનો કલર થોડો કાળાશ પડતો થાય છે અને છોકરાઓને દેખાવમાં જોઈને નથી ગમતું. આ રીતે થોડી જ વારમાં આપણો જે ગોળ છે એ સરસ મેલ્ટ થઈ જશે. ગોળને આપણે ફક્ત ઘીમાં મેલ્ટ જ કરવાનો છે, એનો પાયો નથી બનાવવાનો. તો આ રીતે ગોળ સરસ મેલ્ટ થઈ જાય પછી આપણે એની અંદર તલ ઉમેરવાના છે. શિયાળામાં આપણે તલનો ઉપયોગ જેમ બને વધારે કરવો જોઈએ. મેં અત્યારે લગભગ 1 થી 1.5 ચમચી જેટલા તલ એની અંદર ઉમેર્યા છે. તલની અંદર કેલ્શિયમ ખૂબ સારા પ્રમાણમાં હોય છે અને નાના બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે. અને જ્યારે તમે આ રોટલો ખાઓ છો ત્યારે તલનો જે ક્રંચ આવે છે એ પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. ત્યાર પછી આપણે એની અંદર આપણે જે રોટલો આ રીતે તૈયાર કરીને રાખ્યો છે એ ઉમેરી દઈશું. બરાબર મિક્સ કરી લેવાનું છે. રોટલાની ઉપર આપણે ગોળનું કોટિંગ આવી જાય ત્યાં સુધી જ મિક્સ કરવાનું છે. 1 થી 1.5 મિનિટમાં જે મિક્સ થઈ જશે પછી આપણે ગેસ બંધ કરી દઈશું. તો તૈયાર છે આપણા 2 રીતે વઘારેલા રોટલા. એક છે ગ્રેવી વાળો અને એક છે ગોળ વાળો. તો જ્યારે પણ હવે તમારી પાસે ઘરમાં બનાવેલા રોટલા હોય તો તમે આ પ્રમાણે એમાંથી તૈયાર કરી શકો છો. એકવાર તમે આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરો. આવી નવી રેસીપી જોવા માટે જો તમે હજુ સુધી કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ જરૂરથી શેર કરો. તો ફરીથી મળીએ આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે.